સુરત ક્રાઇમ બ્રાન્ચ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ ₹7,44,500નું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીઓ ફોર વ્હીલના સ્ટીયરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે ડ્રગ્સની નાની પડીકી રાખી છૂટકમાં વેચાણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે. ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પાર્ટનરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી. આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતમાં 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર કરતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન, નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો, એની સાથે સરફરાઝ અંસારી, રોહન કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત, આ 4 ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે. આમના કબજામાંથી 75 ગ્રામ જેટલો એમડી મળી આવ્યો છે, જેની કિંમત ₹7.5 લાખ જાય. એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસે કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એને છુપાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢી અને આ ચારેયની ધરપકડ કરી હતી. મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે. અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે. અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.